નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 15 નકશા, અર્થ અને પ્રકારો, એના વિકલ્પો વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. આપણે તો નીચે પ્રશ્નો આપેલા છે, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થીઓ. એ વાદળી, બી લીલો, સી કાળો અને ડી લાલો. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વાદળી. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, આરામ ગૃહ માટે કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? આ 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ પીટીઓ, બી સીએચ, સી આરએચ અને ડી પીએસ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આરએચ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, સાંસ્કૃતિક નકશામાં નીચેનામાંથી કયા નકશાનો સમાવેશ થતો નથી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ કૃષિ વિષયક નકશા, બી પરિવહન નકશા, સી વસાહતના નકશા અને ડી જમીનના નકશા. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જમીનના નકશા. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, આબોહવા અને હવામાનને લગતા નકશાનો પ્રકાર કયો? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ પ્રાકૃતિક, બી એ સાંસ્કૃતિક, બી પ્રાકૃતિક, સી માપ વગરના અને ડી રાજકીય. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પ્રાકૃતિક. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, આ નકશામાં પર્વત, મેદાન અને નદીઓ દર્શાવાય છે. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ જમીનના નકશા, બી ભૂપૃષ્ઠના નકશા, સી ભૂસ્તરીય નકશા અને ડી સામુદ્રિક નકશા. હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ભૂપૃષ્ઠના નકશા. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, ધી સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? એના 4 વિકલ્પ વિદ્યાર્થી મિત્રો. એ દહેરાદૂન, બી દિલ્હી, સી જયપુર અને ડી મુંબઈ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ દહેરાદૂન. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, નકશાની લઘુલિપિ એટલે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ પ્રમાણ માપ, બી પ્રક્ષેપ, સી રૂઢિ સંજ્ઞાઓ અને ડી રંગો. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રૂઢિ સંજ્ઞાઓ. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થીઓ, નકશામાં પીળા રંગ દ્વારા શું દર્શાવવામાં આવે છે? 4 વિકલ્પો વિદ્યાર્થીઓ. એ રેલમાર્ગો, બી વનસ્પતિ, સી જળ સ્વરૂપો અને ડી ખેતી. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ખેતી. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, નકશાના મુખ્ય પ્રકાર કેટલા છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થીઓ. એ 3, બી 2, સી ઘણા બધા અને ડી 5. એમાં સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 2. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, નકશા પોથીના નકશાનો પ્રકાર કયો છે? તેના 4 વિકલ્પો. એ નાના માપના, બી મોટા માપના, સી સાંસ્કૃતિક અને ડી રાજકીય. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ નાના માપના. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.